હેલો મિત્રો, હું તમારી ડિમાન્ડ પર લઈને આવી છું મોડલ પેપર્સ. ચલો આજે જોઈશું શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મોડલ પેપર, જેમાં મેં ટોટલ 40 પ્રશ્નો રાખ્યા છે. તમે માર્ક્સ ગણતા જજો, તમારા કેટલા માર્ક્સ આવે છે મને પછી કોમેન્ટમાં પણ જણાવજો. પહેલો પ્રશ્ન જોઈએ, વ્યક્તિત્વ માપવા માટે રોશક શાહીના ડાઘાની કસોટીમાં કુલ કેટલા કાર્ડ્સ હોય છે? તો જવાબ શું આવશે? લખી દીધો જવાબ તમે? ચલો તમને હું સાચો જવાબ કહી દઉં. જવાબ આવશે 10. આગળનો પ્રશ્ન જોઈએ, જીન પિયાઝેના મતે બાળક કયા તબક્કે અમૃત વિચારધારણા શરૂ કરે છે? જવાબ આવશે શું આવશે? તો કે અમૃત ક્રિયાત્મક ધારો. બુદ્ધિ એ શીખવાની શક્તિ છે, આ વ્યાખ્યા કોણે આપી છે? લખી દીધો જવાબ? ચલો જવાબ આવશે બર્કિંગહામ. કયા મનોવૈજ્ઞાનિકે વર્તનવાદના પિતા માનવામાં આવે છે? શું આવે છે જવાબ? જેબી વોટસન. અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ આવશે થોર્નડાઇક. કિશોર અવસ્થાને આંધી અને તૂફાની અવસ્થા કોણે કહી છે? સ્ટેનલી હોલે. બુદ્ધિઆંક 140થી વધુ હોય તેવા બાળકને કેવું બાળક કહેવામાં આવે છે? પ્રતિભાશાળી. અધ્યયન સંક્રમણના મુખ્ય કેટલા પ્રકારો છે? 3. દ્રાક્ષ ખાટી છે, આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? યુક્તિકરણ. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? આલ્બર્ટ બાંડુરાએ. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેને. શૈક્ષણિક મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળામાં કયા શહેરમાં સ્થાપવામાં આવી હતી? લિપ્સિંગ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મારા ખ્યાલથી તમારી એક્ઝામ આ વખતે આવી શકે છે. પ્રેરણા શબ્દ કયા લેટિન શબ્દ પરથી આવ્યો? મોવરે. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના શ્રેણીક્રમમાં સૌથી ટોચની જરૂરિયાત કઈ ગણાવી છે? આત્મ સાર્થક્ય. માઇક્રો ટીચિંગમાં કુલ કેટલા સોપાન હોય છે? 6. ડિસ્લેક્સિયા એ કયા પ્રકારની ખામી છે? વાંચન સંબંધી. બાળકનો વિકાસ એ મસ્તકથી પગ તરફ થાય છે, આ સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? સેફેલોકોડલ. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? હોવર્ડ ગાર્ડનરે. અધ્યયન એટલે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતું ફેરફાર, આ વિધાન કોનું છે? ક્રો એન્ડ કોનું. પ્રોગ્રામ લર્નિંગ કોની સાથે જોડાયેલ છે? બીએફ સ્નીકર. જો તમારા 20માંથી તમે લમસમ ગણો ને 18 માર્ક્સ થયા છે ને તો તમે આરામથી ટાટની એક્ઝામ પાસ કરી શકશો. એ તમારી ગણતરી રાખવાની, કારણ કે આ મિક્સ ક્વેશ્ચન્સ હતા, ઇઝી પણ હતા અને થોડા હાર્ડ પણ હતા. આગળ જોઈએ, ક્રિયાત્મક સંશોધનનો પ્રમુખ ઉદ્દેશ્ય શું છે? શૈક્ષણિક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો. આરટી 2009 મુજબ કયા ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? 1 થી 8. એનઈપી 2020માં નવું શિક્ષણ માળખું કયું છે? શિક્ષણનું નવું માળખું 5+3+3+4. ગીજુભાઈ બધેકાના મનોવિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે કયું પુસ્તક સૌથી વધુ પ્રખ્યાત છે? દીવા સ્વપ્ન. વ્યક્તિ જ્યારે પોતાની ખામી બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવીને પૂરી કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ક્ષતિપૂર્તિ. અવલોકનાત્મક અધ્યયન માટે બાંડુરાએ કઈ ઢીંગલી પર પ્રયોગ કર્યો હતો? બોબો ડોલ. શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરા માટે ઘંટડીનો અવાજ શું હતો? અભિસંધિત ઉદ્દીપક. બુદ્ધિનો આકસ્મિક સિદ્ધાંત અથવા નમૂનાનો સિદ્ધાંત કોણે આપ્યો? થોમ્સને. સર્જનાત્મકતાનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? મૌલિકતા. મનોવિશ્લેષણવાદના પિતા કોણ છે? સિગ્મન્ડ ફ્રોઈડ. શૈક્ષણિક પ્રક્રિયાના 3 ધ્રુવો કયા છે? શિક્ષણ, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ. પ્રેરણા એ શીખવાનો રાજમાર્ગ છે, આ વિધાન કોનું છે? સ્નીકર. તરુણાવસ્થામાં કઈ ગ્રંથિ સૌથી વધુ સક્રિય બને છે અને ઊંચાઈ પર અસર કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. બાળક જ્યારે અરીસામાં જોઈને પોતાની જાતને ઓળખે છે તે કયા પ્રકારનો વિકાસ સૂચવે છે? આત્મ ઓળખ. બ્લૂમની ટેક્સોનોમીમાં કયા 3 પક્ષોનો સમાવેશ થાય છે? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોક્રિયાત્મક.
માધ્યમિક શાળાના શિક્ષણ વિદ્યાર્થીનો આદર્શ ગુણોત્તર આરટી મુજબ કેટલો હોવો જોઈએ? 1:35. કિન્ડરગાર્ટન પદ્ધતિમાં શિક્ષકને કયા નામથી ઓળખવામાં આવે છે? માળી. ઇન્ટ્રોસ્પેક્શન અંતઃનિરીક્ષણ પદ્ધતિ મુખ્ય મર્યાદા કઈ છે? તે વ્યક્તિલક્ષી છે. જ્યારે પૂર્વ જ્ઞાન નવા જ્ઞાનમાં મદદરૂપ થાય તેને શું કહેવામાં આવે છે? વિધાયક સંક્રમણ. વર્ગખંડમાં સર્જનાત્મક બાળકને ઓળખવા માટે શિક્ષકે કયા પ્રકારની વિચારણા પર ભાર આપવો જોઈએ? અપસારી વિચારણા. બરાબર. જો સપોઝ તમારે 40માંથી 37 અબોવ પણ આવ્યા છે તો તમે ટેટની એક્ઝામ આસાનીથી પાસ કરી શકશો એવું તમારે ધારણા રાખવાની. કાલે હું બીજા વિષયનું મોડલ પેપર લઈને આવીશ. એના માટે હમણાં જો તમારો વિડીયો મારો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.